નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 9 ટેકનો ટૂર તેના ભાગ 3નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો યુનિટ 9 ટેકનો ટૂર તેના ભાગ 3માં રાઇટિંગમાં સૌથી પહેલાં સૂચના છે, રીરાઇટ ધીસ લેટર ઇન યોર નોટબુક ઇન ગુડ હેન્ડરાઇટિંગ. એટલે કે અહીં જે લેટર આપેલો છે તે લેટરને તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનો છે. લેટર જોઈએ. ઓગસ્ટ 12, 2024 ડિયર વિકાસ. આગળ લખેલું છે, આઈ હોપ યુ વિલ બી ફિટ એન્ડ ફાઇન. આઈ નો દેટ you are doing well in your studies. We are proud of you. How clever and hardworking you are. Study is important. Health is also very important. If you are not healthy, you will not be able to enjoy your achievements. Do not skip meals. Do not stay up late. Do not ignore exercise. Have a balanced diet. Get enough rest and sleep. These all will positively affect your result also. Convey my regards to your parents. With lots of love, Kamlesh. આગળ છે ત્યાર પછી સૂચના છે કે here are pieces of a letter. Arrange the following pieces in an appropriate sequence. Give it sequence number and rewrite it ઇન અ પ્રોપર ફોર્મેટ. એટલે કે અહીં આપણને લેટરના અમુક ટુકડા આપેલા છે. આ ટુકડાઓ આડાઅવળા છે, બરોબર, વ્યવસ્થિત નથી. આપણે આ ટુકડાઓને વ્યવસ્થિત ક્રમ આપી અને લખવાના છે ફરીથી. જેમ કે અહીં એક નંબર આપેલો છે, મે 3, 2024 ડિયર નીલુ. ત્યાર પછી હવે જ્યારે આપણે લેટર લખતા હોય તો બીજા નંબરે શું આવશે, હાઉ આર યુ. આઈ હોપ એવરીથિંગ ઇઝ ફાઇન ધેર. ત્યાર પછી આગળ ત્રીજા નંબરે આવશે, આઈ નો સિટી લાઈફ ઇઝ બિઝી. આઈ હેવ હર્ડ ધ ન્યૂઝ દેટ યોર સિટી ઇઝ વેરી હોટ ઇન ધીસ મંથ. દેટ્સ વાય આઈ એમ રાઇટિંગ ટુ ઇન્વાઇટ યુ ટુ સ્પેન્ડ યોર વેકેશન વિથ મી ઇન માય વિલેજ. આઈ બિલીવ યુ વુડ રીલી લાઇક ધ પીસ એન્ડ સિમ્પ્લિસિટી ઓફ વિલેજ લાઈફ. ઇટ ઇઝ સચ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ from the city. Imagine waking up to the sounds of birds singing, enjoying fresh air and greenery all around. ત્યાર પછી ચોથા નંબરે આવશે, I hope you'll accept this invitation. It will be a big change. I am sure you will love it. Convey my regards to your parents. Take care and I hope to see you soon. વિધિ. હવે આ લેટર જે આખો છે તેને વ્યવસ્થિત ફોર્મેટમાં તમારે લખવાનો છે, બરોબર. આગળ જોઈએ હવે ત્યાર પછી સૂચના છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ ફ્રેઝ ગિવન ઇન ધ બોક્સ એન્ડ કમ્પ્લીટ ધ લેટર. એટલે કે અહીં જે આપેલું છે તેનો ઉપયોગ કરી અને આપણે અહીં લેટર જે છે તેમાં ખાલી જગ્યાઓ છે તે પૂર્ણ કરવાની છે. એટલે લેટર પૂર્ણ કરવાનો છે. લેટર જોઈએ. અહીં લેટરની તારીખ લખેલી છે. આગળ છે સંબોધન, ટુ ધ પ્રિન્સિપાલ, સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, મણિનગર. સબ્જેક્ટ છે વિષય, લીવ એપ્લિકેશન. રિસ્પેક્ટેડ સર, માય ડોટર કાવ્યા સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ 6A ઇન યોર સ્કૂલ. આઈ એમ રાઇટિંગ ટુ ઇન્ફોર્મ યુ દેટ શી વિલ નોટ બી એબલ ટુ અટેન્ડ સ્કૂલ ફ્રોમ. તારીખ છે 28, 2024 to 22, 8, 2024. એટલે કે 20 ઓગસ્ટ 2024 થી 22 ઓગસ્ટ 2024. બીકોઝ ઓફ અ ફેમિલી ફંક્શન. આગળ જોઈએ ત્યાર પછી, આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ હર લીવ ફોર 3 days. આઈ અશ્યોર યુ દેટ શી વિલ કવર અપ ધ મિસ્ડ લેસન્સ. થેન્ક યુ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કોઓપરેશન. યોર સિન્સિયરલી કાર્તિકભાઈ પટેલ. તો આ રીતે ખાલી જગ્યાઓ પૂર્ણ કરી અને લેટર પૂર્ણ કરવાનો છે. આગળ જોઈએ ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન, તેમાં સૂચના છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ
યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ, એટલે કે કાઉન્સમાં જે કંઈ અહીંયા શબ્દો આપેલા છે તે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે બાજુમાં જે ખાલી જગ્યા છે તે પૂર્ણ કરવાની છે. જોઈએ પહેલાં. ઓન મન્ડે હરી વોક અપ અર્લી એન્ડ વેન્ટ આઉટ. ઇટ વોઝ અ બ્યુટિફુલ મોર્નિંગ. ત્યાર પછી આગળ આવશે હી સ્ટાર્ટેડ વોકિંગ ઇન ધ પાર્ક. ઇટ વોઝ અ બિગ પાર્ક. હી સો મોહન એન્ડ સોહન ધેર. They were his friends. They enjoyed morning walk there. They finished their walk and came to Hari's home. Mahesh Bhai, Hari's uncle, brought orange juice for them. After enjoying the juice, they studied together. Mohan asked Hari, "Do you clean your room by yourself?" Hari replied, "Yes, of course I do. Even my sister helps me in cleaning it. Actually, every Sunday we clean our rooms by helping each other." Sohan and Mohan praised Hari. આગળ જોઈએ ત્યાર પછી સૂચના છે કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ ઓપ્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે કાઉન્સમાં જે વિકલ્પો આપેલા છે તેનો ઉપયોગ કરી અને અહીં સંવાદ છે તે પૂર્ણ કરવાના છે. જોઈએ. અ યંગ ગર્લ નેમ્ડ રેહાના લોસ્ટ in the fair. A kind policeman helps her to reach her parents. Policeman says, "What's your name?" Rehana says, "I'm Rehana, I'm lost." Policeman says, "When did you come to the fair?" Rehana says, "At 5 in the evening." Policeman says, "Who was with you?" Rehana says, "My parents." Policeman says, "How did you move away from them?" Rehana says, "I wanted to see those toys, so I ran to that corner." Policeman asked, "Where do you live?" Rehana answered, "In Azad Nagar." Policeman says, "Come along, I'll take you there." Rehana says, "Thank you, sir." તો આ મુજબ ખાલી જગ્યા પૂર્ણ કરી અને સંવાદો પૂર્ણ કરવાના છે. ત્યાર પછી સૂચના છે ક્લાસિફાઈ સેન્ટેન્સીસ ઇન ધ ગિવન ટેબલ, એટલે કે અહીંયા જે વાક્યો આપેલા છે તેને આપણે આ જે કોષ્ટક છે તેની અંદર લખવાના છે. એક્ઝામ્પલ એક છે તે જોઈએ. ધ રૂમ ઇઝ એઝ કોલ્ડ એઝ આઈસ, એટલે કે આપણે જે કંઈ વાક્ય છે તેની અંદર આવી રીતે એઝ બે વાર આવવું જોઈએ. અહીંયા લખ્યું છે એ પ્રમાણે, બરોબર. ત્યાર પછીનું વાક્ય બીજા કોષ્ટકમાં જોઈએ. He roars like a lion. Like a, એટલે કે આપણા વાક્યની અંદર લાઇક અ આવવું જોઈએ તે અહીં લખવાનું છે. અને એઝ કોલ્ડ એઝ અથવા એઝ સૂન એઝ, તો એવા જે વાક્યો હોય તે અહીંયા આપણે લખવાના છે. તો જોઈએ. પહેલું આવશે અમૃતા ઇઝ એઝ બિઝી એઝ બી, તો આ મુજબના વાક્યો, બરોબર. બીજું આવશે લક્ષ્મી ઇઝ એઝ સ્વીટ એઝ શુગર. ઇટ ઇઝ એઝ બ્લેક એઝ કોલ. ત્યાર પછીનું છે રૂબી રન્સ એઝ ફાસ્ટ એઝ વાઇન્ડ. અને છેલ્લું છે ઇકબાલ વર્ક્સ એઝ ફાસ્ટ એઝ રોબોટ. તો આ રીતના વાક્યો અહીં લખવાના છે. ત્યાર પછી હવે બીજી બાજુ જોઈએ. દે સ્વિમ લાઇક અ ફિશ, તો આવી રીતે લાઇક અ આવવું જોઈએ વાક્યમાં, બરોબર. ત્યાર પછી શબાના સિંગ્સ લાઇક અ કુકુ. ત્યાર પછી દે હેવ આઈઝ લાઇક અ હોક. રહીમ રન્સ લાઇક અ હોર્સ. હી જમ્પ્સ લાઇક અ ફ્રોગ. આગળ જોઈએ હવે. ત્યાર પછી અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ, એટલે કે અહીંયા જે શબ્દો છે તે આડાઅવળા શબ્દો આપેલા છે. આ શબ્દોને આપણે વ્યવસ્થિત રીતે અરેન્જ એટલે કે ગોઠવવાના છે અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. શબ્દોને ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવો, બરોબર. એ રીતની સૂચના છે અહીં. તો અહીં શબ્દો છે એઝ ફાસ્ટ એઝ, ફ્રેન્ડ, ઇઝ, અ હોર્સ, માય. તો આના ઉપરથી એક અર્થપૂર્ણ વાક્ય બનશે. માય ફ્રેન્ડ ઇઝ એઝ ફાસ્ટ એઝ હોર્સ. તો આ રીતે આપણે શબ્દોને ગોઠવીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. બીજા શબ્દો અહીં આપેલા છે તેના આધારે અર્થપૂર્ણ વાક્ય બનશે શી સ્વિમ્સ લાઇક અ ફિશ. ત્યાર પછી ત્રીજું વાક્ય બનશે હી ટોક્સ એઝ સ્વીટલી એઝ હની. આગળ છે ત્યાર પછી
ચોથું વાક્ય બનશે જીતેજ ઇઝ એઝ બ્રેવ એઝ અ લાયન. પાંચમું વાક્ય આવશે શી ઇઝ લાઇક અ મધર. આગળ જોઈએ ત્યાર પછી સૂચના છે યુઝ ધ વર્ડ્સ ગિવન ઇન ધ ટેબલ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. એટલે કે અહીં કોષ્ટકની અંદર જે અલગ અલગ શબ્દો આ દરેક આપેલા છે, બરોબર, આ દરેક શબ્દો જે છે આ દરેક શબ્દોનો ઉપયોગ આપણે કરવાનો છે, બરોબર, અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. આપણે જોઈએ એક્ઝામ્પલ છે શી ઇઝ એઝ બ્રેવ એઝ અ લાયન. તો આ મુજબ એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે અને તે વાક્ય બનાવવા માટે આ શબ્દો જે છે કોષ્ટકમાં આપેલા આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. જોઈએ ત્યાર પછી પહેલું વાક્ય આપણે કંઈક આ રીતે બનાવી શકીએ હી જમ્પ્સ લાઇક અ મંકી. ત્યાર પછી બીજું દે આર એઝ બિઝી એઝ અ બી. ત્રીજું યુ આર એઝ બિગ એઝ એન એલિફન્ટ. ત્યાર પછી ચોથું હી રન્સ લાઇક અ હોર્સ. પાંચમું શી ઇઝ એઝ વ્હાઇટ એઝ અ સ્વાન. આગળ છે ત્યાર પછી વોકેબ્યુલેરી. તેની અંદર સૂચના છે રીડ ધ અક્રોસ એન્ડ ડાઉન કીઝ એન્ડ સોલ્વ ધ પઝલ્સ. એટલે કે અહીંયા જે છે તે પઝલ છે તે આપણે સોલ્વ કરવાનું છે, બરોબર. આડી અને ઊભી ચાવી જે છે તે જોવાની છે. અહીં અક્રોસ અને ડાઉન પહેલું છે એમાં અહીં આવશે ટીચર, બરોબર, પહેલાની અંદર she or he teaches you subjects as well as values. 7 લેટરનું છે એટલે એ આવશે TEACHER ટીચર, બરોબર. ત્યાર પછી યુ કેન ટ્રાવેલ બાય ઇટ. 5 લેટરનું છે તો એ આવશે ટ્રેન. ત્યાર પછી ત્રીજું ઇટ ઇઝ અ વર્ડ ફોર એન્જોયમેન્ટ. 3 લેટરનું છે તો એમાં આવશે ફન. ત્યાર પછી ચોથું ઇટ ઇઝ એન અપોઝિટ વર્ડ ઓફ હાર્ડ. 4 લેટરનું છે તો એ આવશે ઇઝી. ત્યાર પછી હવે ડાઉનની અંદર જોઈએ ઇટ ઇઝ એન અપોઝિટ વર્ડ ઓફ સ્લો. એટલે કે સ્લો શબ્દ જે છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે અને તે 4 લેટરનો છે તો તે આવશે ફાસ્ટ. ત્યાર પછી બીજું જોઈએ ઇટ ઇઝ એન અપોઝિટ વર્ડ ઓફ આન્સર્સ. એટલે કે આન્સર્સ જે શબ્દ છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે અને તે 9 આલ્ફાબેટનો છે તો તે આવશે અહીંયા જે લખેલું છે તે ક્વેશ્ચન્સ. ત્યાર પછી ત્રીજું છે છેલ્લું યંગ વન્સ ઓફ અ હેન આર કોલ્ડ. 6 લેટર્સનું છે તો એની અંદર આવશે ચિકન. ચાલો આગળ જોઈએ. ત્યાર પછી સૂચના છે અનસ્ક્રેમ્બલ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. તો અહીં પહેલું આવશે સાયન્ટિસ્ટ. એટલે કે અહીંયા જે શબ્દો આપેલા છે તેને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી અને એક અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે. જેમ કે અહીંયા એક શબ્દ આપેલો છે FORCMOABTLE. આ મુજબના એના મૂળાક્ષરો છે. મૂળાક્ષરો આડાઅવળા છે તેને વ્યવસ્થિત ગોઠવી અને એક અર્થપૂર્ણ શબ્દ આપણે બનાવી શકીએ કમ્ફર્ટેબલ. એવી જ રીતે ત્રીજામાં આવશે લવ. ચોથાની અંદર આવશે ટેકનોલોજી. પાંચમાની અંદર આવશે ટચ. છઠ્ઠામાં આવશે સ્પેશિયલ. સાતમાની અંદર આવશે પેસેન્જર્સ. આઠમાની અંદર આવશે કાઇન્ડનેસ. આગળ જોઈએ ત્યાર પછી સૂચના છે ફાઇન્ડ એન્ડ રાઇટ મીનિંગ્સ ઓફ ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રોમ ધ ડિક્શનરી ઓર ગ્લોસરી. એટલે કે અહીં જે શબ્દ આપેલા છે તે શબ્દનો અર્થ લખવાનો છે ડિક્શનરીમાંથી ગોતીને, બરોબર. પહેલું છે કમ્પ્લેન્ટ તો એનો અર્થ થશે ફરિયાદ. ત્યાર પછી બીજો શબ્દ છે ડિઝીઝ, એનો અર્થ થશે રોગ. ત્રીજો શબ્દ છે એક્સપેરિમેન્ટ્સ તો એનો અર્થ થશે પ્રયોગ. ત્યાર પછીનો ચોથો શબ્દ છે ક્લીનલીનેસ તો એનો અર્થ થશે સ્વચ્છતા. આગળ છે ત્યાર પછીનો શબ્દ ટેકનોલોજી તો એનો અર્થ થશે તંત્ર વિજ્ઞાન. છઠ્ઠો શબ્દ આપેલો છે મેજિકલ તો એનો અર્થ થશે જાદુઈ. સાતમો શબ્દ છે માઇલસ્ટોન તો એનો અર્થ થશે માર્ગસૂચક પથ્થર. આઠમો શબ્દ છે ક્યુરિયોસિટી તો એનો અર્થ થશે જિજ્ઞાસા. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી. તેની અંદર સૂચના અહીં છે લેટ્સ પ્લે અ બોર્ડ રેસ.
સૂચના છે કે શિક્ષક વિદ્યાર્થીઓને અ બોર્ડ રેસ રમત રમાડશે. વિદ્યાર્થીઓના 2 જૂથ પાડીને બ્લેકબોર્ડ સામે ઊભા રાખશે. શિક્ષક 1 2 3 બોલશે. 1 2 3ના કાઉન્ટ સાથે જ તેઓ બોર્ડ પર એઝ ત્યાર પછી જસ્ટ લાઇક વાળા વાક્યો લખશે. જે જૂથ 2 મિનિટમાં સૌથી વધુ વાક્યો લખે તે વિજેતા બનશે. એક્ઝામ્પલ છે જમ્પ લાઇક અ મંકી, રન લાઇક અ હોર્સ, હી ઇઝ એઝ બિઝી એઝ અ બી. તો વિદ્યાર્થી મિત્રો, આ રમત શિક્ષકની સૂચના મુજબ તમારે ક્લાસરૂમમાં રમવાની છે. આગળ જોઈએ ત્યાર પછી સ્પીકિંગ. તેમાં સૂચના છે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક ડાયલોગ્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન, ઇનેક્ટ ધેમ. એટલે કે અહીંયા જે સંવાદ આપેલા છે તે સંવાદનો આપણે અભ્યાસ કરવાનો છે, બરોબર, તેને વાંચવાનો છે અને ત્યાર પછી જે શબ્દો અહીં આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે અને સંવાદ બનાવવાનો છે અને તેને ભજવવાનો છે. આગળ જોઈએ ત્યાર પછી સૂચના છે સ્ટડી ધ પિક્ચર એન્ડ ડિસ્ક્રાઇબ ધ ઇન્સિડન્ટ યુઝિંગ ધ ગિવન ક્લૂઝ. એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે તે ચિત્રનો અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી તે ચિત્રમાં કઈ ઘટના ઉદ્ભવે છે તે આપણે લખવાની છે અને તેના માટે અહીં કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે. એટલે કે ચિત્ર જોવાનું છે અને કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આ ઘટનાઓ વિશે કહેવાનું છે. પહેલા ચિત્રમાં આવશે અ બોય વોઝ વોકિંગ ઓન અ રોડ, હી હેડ અ ટોય એરોપ્લેન ઇન હિઝ હેન્ડ. ત્યાર પછી બીજું સડનલી હી હર્ડ હિઝ ફ્રેન્ડ્સ કોલિંગ હિમ, they were on the other side of the road, they were waving their hands and calling him. ત્યાર પછી આગળ the boy also waved at his friends without looking to his right or to his left. He ran to cross the road. He met with an accident. He was hit by a speeding car. આગળ છે ત્યાર પછી he was taken to the hospital. He had fractured his left leg. He had a minor injury on the head too. ત્યાર પછી હવે આગળ છે my learning from this picture stories. એટલે કે તમે શું શીખ્યા આ સ્ટોરીમાંથી, આ ચિત્ર સ્ટોરી જે આપેલી છે તેમાંથી તમને શું શીખવા મળ્યું તે અહીં લખવાનું છે. તો તેનો જવાબ તમે જાતે લખી શકો છો. અહીં સમજ માટે લખેલું છે કે that we should be careful while crossing a busy road. We should look to our left and to our right before crossing the road. Always use a zebra crossing to cross the road safely. ત્યાર પછી હવે આગળ છે ડુ ઇટ યોર સેલ્ફ. તેની અંદર સૂચના છે ફાઇન્ડ આઉટ ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ ઇન્ટરનેટ ઇન ધ પ્રેઝન્સ ઓફ યોર પેરેન્ટ્સ ઓર ટીચર્સ. તો અહીં આપણને જે ઇન્ફોર્મેશન આપેલી છે, જે માહિતી આપેલી છે તે તમારે તમારા માતા પિતા અથવા તો તમારા સ્કૂલ ટીચર જે છે, શિક્ષક જે છે તેની હાજરીમાં ઇન્ટરનેટ ઉપરથી આ માહિતી મેળવવાની છે અને લખવાની છે. તો આ કાર્ય તમારે જાતે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 9 ટેકનો ટૂર તેના ભાગ 3નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.